હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ. ફરી આજે આવી ગયા છે એક નવી શોર્ટ ટ્રીક સાથે. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે જ્યારે બે ડિજિટ હોય છે ત્યારે એનો ગુણાકાર કરીએ ત્યારે શું આન્સર આવે છે. મેં તમને એ શીખવાડી દીધું હતું. જે લોકોએ પહેલા આ વિડીયો જોવાનો છે એ પહેલા આગળનો વિડીયો છે, લાસ્ટ વિડીયો, એ જોઈ લેજો. તો આ વિડીયોમાં તમને વધારે ખબર પડશે કે છેલ્લા બે ડિજિટ લાવવા માટે આપણે શું કરવાનું છે. ચાલો એક ઉદાહરણ સાથે જોઈએ. અગાઉના વિડીયોમાં આપણે આ ઉદાહરણ જોયું હતું કે છેલ્લા લાસ્ટ ડિજિટ છે 4 અને 7 છે. 4 સત્તાને કેટલા થશે? 28 થશે. તો આપણે લાસ્ટ અંક મૂકતા હતા કે 8 આવે, તો આપણો ઓપ્શન હતો સી કે લાસ્ટમાં છે 8 આવે. પણ ઘણાના મનમાં એવો પ્રશ્ન હતો કે જો એક કરતા વધારે ઓપ્શનમાં લાસ્ટ ડિજિટ છે 8 આવે તો એના આગલો આ અંક છે એ જોવો પડે. તો આજે આપણે આ વિડીયોમાં એ જ જોવાનું છે કે લાસ્ટ બે ડિજિટ છે એ કેવી રીતના આ ટ્રીકથી કરવાનું છે. તો છેલ્લા ડિજિટ જોવા માટે, છેલ્લા બે ડિજિટ હવે આપણે જોવા માટે આ ટ્રીક શીખીએ. ચલો, આપણે પહેલા શું કરતા હતા? તો છેલ્લા બે અંકનો જ ગુણાકાર કરતા હતા. હવે શું કરવાના છે? છેલ્લા બે ડિજિટ બંનેમાંથી બે ડિજિટ લેવાના છે. અહીંયા આપણને જુઓ બંનેમાંથી બે ડિજિટ જ આપેલા છે. પહેલા તો શું કરશું? 2 તેરીને 6 લાસ્ટ ડિજિટની આપણને ખબર પડી ગઈ. પછી શું કરવાનું છે? તો કે પહેલા અંદરના ગુણાકાર કરી નાખવાના. એટલે 2 એકાને કેટલા થશે? 2 જ થશે. પછી તો કે 12 ના ગુણાકાર કરશું. 1 તેરીને 3. તો આ બંનેનો સરવાળો કરી નાખવાનો છે. 2 ને 3 કેટલા થશે? 5. તો છેલ્લા બે ડિજિટની આપણને ખબર પડી ગઈ, 5 અને 6 આવે છે. તેવી જ રીતના નીચે જોઈએ. હવે શું કરવાનું છે? 327 ગુણ્યા 213 આપેલા છે. તો છેલ્લા બે ડિજિટ લેશું આપણે કે 27 ગુણ્યા 13. હવે જે છેલ્લા બે ડિજિટ આપેલા છે એનું શું કરવાનું છે? તો 3 સત્તાને કેટલા થશે? 21 થશે. એટલે અહીંયા આપણે એકડો મૂકી દઈશું અને વધી તરીકે 2 લેવાના છે. પછી અંદરના જોઈએ તો 7 એકાને 7 થશે અને 12 નો ગુણાકાર કરીએ તો 2 તેરીને 6 થાય છે. હવે આ બંનેનો સરવાળો કરો તો 7 ને 6 કેટલા થશે? 13 થશે. 13 ને 2 કેટલા થશે? 15. આપણે છેલ્લો એકમનો અંક છે એની જરૂર છે. એટલે આપણે અહીંયા લાસ્ટ ડિજિટમાં શું મૂકવાનું છે? 5. એટલે આનો જે 51 આન્સર હોય એટલે આપણને ખબર પડી જાય કે છેલ્લા બે ડિજિટ આ છે, તો આપણે ઓપ્શન ટીક કરી શકીએ છીએ. પછી જે 324 ગુણ્યા 112. હવે છેલ્લા બે ડિજિટ લઈ લઈએ આપણે તો શું આવશે? 24 ગુણ્યા 12 આવશે. હવે શું કરવાનું છે? તો 4 દુને કેટલા થશે? 8 થશે. અંદરનો ગુણાકાર કરી નાખે એટલે 4 એકાને 4. પછી બંને બે 12 છે એટલે 2 દુને 4. 4 ને 4 કેટલા થાય છે? બંનેનો સરવાળો કરતા 8 થાય છે. એટલે છેલ્લા બે ડિજિટ શું આવે છે? 8 આવે છે. પછી છે 824 ગુણ્યા 537. તો હવે છેલ્લા બે ડિજિટ લઈ લઈએ આપણે 24 અને 37 નો ગુણાકાર કરી નાખવાનો છે. 4 સત્તાને 28. એટલે આપણે શું કરવાનું છે? 8 અહીંયા મૂકી દઈશું અને 2 તરીકે વધી લઈ લેશું. પછી અંદરનો ગુણાકાર કરી નાખીએ એટલે 4 તેરીને કેટલા થઈ જશે? 12. પણ આપણે તો એકમના અંકની જરૂર છે એટલા માટે અહીંયા લખશું 2. પછી 2 સત્તાને કેટલા થશે? 14. એટલે એકમના અંકની જરૂર છે એટલે અહીંયા કેટલા લખશું? 4. 4 ને 2 કેટલા થશે? 6. 6 ને હજી આ બે બધી લગાવશું એટલે 8 થઈ જશે. આના પણ છેલ્લા બે ડિજિટ શું આવશે? 8 આવશે. એટલે હજી આપણે એવા થોડાક એક્ઝામ્પલ જોઈએ. હજુ એક એક્ઝામ્પલ જોઈએ. ચલો, આમાં લાસ્ટ ડિજિટ શું આપેલા છે? આપણને 94 અને 28 આપેલા છે. તો ચાલો કરીએ. 94 ગુણ્યા 28. હવે શું કરવાનું છે? 4 અઠ્ઠા ને કેટલા થશે? 32 થશે. એટલે શું લઈ લેશું? આપણે 2 લઈ લેશું અને 3 વધી તરીકે લઈ લેશું. પછી 4 દુને 8 અને 9 અઠ્ઠા ને 72. આપણે ખાલી લાસ્ટ ડિજિટ નું જ કામ છે એટલે શું લેશું? 2 જ લેશું. 8 ને 2 10. 10 ને 3 13. એટલે આપણે 13 એટલે કે એકમનો અંકની જરૂર છે એટલે છેલ્લા આવશે 3. એટલે પાછળના અંક આવશે 2 32. હવે હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે 96 ગુણ્યા 87. હવે કેટલા થશે? 6 સત્તા ને કેટલા થશે? 42 થશે. એટલે 42 નો બગડો વધી આવશે એની 4. પછી અંદરનો ગુણાકાર કરીએ 6 અઠ્ઠા ને કેટલા થશે? 48 થશે. એટલે 48 માં આપણે લાસ્ટ ડિજિટ નું કામ છે એટલે 8 જ લખીશું. પછી 9 સત્તા ને 63. એટલે લાસ્ટ ડિજિટ નું કામ છે એટલે ખાલી 3 જ લખશું. 4 વત્તા 8 એટલે 12. 12 ને 3 15. આપણે એકમના અંકની જરૂર છે એટલે 5 લખશું. છેલ્લા બે ડિજિટ શું હશે? 5 અને 2. હજી એક MCQ વાળો આપણે જોઈએ. હવે એક MCQ વાળો આપણે ઓપ્શન વાળો આપણે કહ્યું હતું કે જ્યારે બે ઓપ્શન સરખા હોય ત્યારે શું કરશું? કે છેલ્લા ડિજિટ તો સેમ જ છે પણ એના આગળના ડિજિટ ચેક કરવા માટે એના માટે જોવાનું છે. હવે શું કરવાનું છે? આપણે છેલ્લા બે ડિજિટનો ગુણાકાર કરશું. શું આવશે?
34 ગુણ્યા 67. પેલા તો 4 સત્તા ને કેટલા થશે? 28 થશે. 4 સત્તા 28, 28 નો આઠડો વધી પડશે 2. પછી અંદરનો ગુણાકાર કરી નાખીએ. 4 છક 24, 24 નો ચોગડો જ લેવાનો છે ખાલી આપણે. પછી 7 તેરીને 21, 21 નો એકડો જ લેવાનો છે. તો હવે તમને એમ થતું હશે કે 8 વાળો ઓપ્શન કયો કયો છે? પેલા તો આપણે એ જોવું પડશે. તો 8 વાળા ઓપ્શન તો એક આ છે અને એક આ પણ છે. બાકી 2 ઓપ્શન તો નીકળી જ ગયા આરામથી. હવે આપણને એ નહોતી ખબર ને કે આગળનો ડિજિટ કેમ લાવી શકીએ. તો આપણે આ ટ્રીક જોઈએ તો હવે આપણને ખબર પડી ગઈ કે આગળનો ડિજિટ કેવી રીતના આપણે લાવશું. તો ચાલો જોઈએ. 4 ને 2 6 ને 1 7. તો આપણો એક જ ઓપ્શન છે ને કે છેલ્લા 2 ડિજિટમાં આપણને ખબર પડી ગઈ કે આ એક જ ડી ઓપ્શન છે જે રાઈટ છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ વિડીયો જોવા હોય ને નવી નવી ટ્રીક્સ અને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ.